સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેલવે લૂંટના ગુનામાં ફરાર આરોપીને મુંબઈથી વેશ પલટો કરી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રેલવેમાં મુસાફરોને ચપ્પુ બતાવી ધમકાવતો હતો અને લૂંટની ઘટનાને અંજામ આપતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વચગાળાના જામીન પરથી ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. 8 વર્ષથી ફરાર રેલવે લૂંટનો આરોપી મુંબઈ ધારાવીમાંથી ઝડપાયો છે. 2017માં ટ્રેન લૂંટ કેસનો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઇસ્માઇલ બેંગ્લોરીને પકડવા પોલીસે મજૂરનો સ્વાંગ રચ્યો હતો અને આરોપીને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ ઇસ્માઇલ ટ્રેનમાં છરી બતાવી મુસાફરોને ધમકી આપતો હતો અને લૂંટની ઘટનાને અંજામ આપતો હતો. 2019થી ફરાર કેદીને સુરત ક્રાઇમ બ્રાન્ચે લાજપોર જેલ ભેગો કર્યો હતો. પુત્રના ઓપરેશન બહાને જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયેલો આરોપી 6 મહિનાના સતત વર્કઆઉટ બાદ આખરે પકડાયો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.